वडोदरा शहर के बायली इलाके की एक खबर है जहां पर हेमंत नाम के एक युवा को कुत्ते ने काटा था। अब इस युवा ने अपना इलाज नहीं करवाया और उसे रेबिस हो गया। तब इस मामले में एक डॉक्टर की ओर से ज्यादा जानकारी देते हुए ये बताया गया है कि अपने आसपास अगर आप इस तरीके के किसी भी केस को देखते हैं तो ऐसे में आपको क्या करना चाहिए, तुरंत इलाज किस तरीके से उस शख्स को दिलवाया जाना चाहिए। वैसे आपको बता दें कि हेमंत नाम के युवा को सबसे पहले तो रेबिस होने के बाद कोतरी अस्पताल में ले जाया गया था, लेकिन उसके बाद उसे चेपी रोग अस्पताल में इस वक्त इलाज के लिए भर्ती करवाया गया है। तब इस तरीके के केसेस चेपी रोग अस्पताल में ही लेकर जाए जाते हैं। तब इस मामले में ये डॉक्टर क्या कह रहे हैं, आइए आपको सुनाते हैं। આપણે સૌ જાણીએ છીએ કે રેબિસ એક બહુ જૂની બીમારી છે। એ આવા હડકાયેલા પ્રાણીઓથી કરડવાથી થાય છે, જેમાં શ્વાન, વાંદરું કે એવું કોઈ પણ જાનવર હોય એ ક્યારેક કરડી જાય તો આપણને એ બીમારી થવાના પૂરી શક્યતા રહેલી હોય છે। રેબિસ જો થઈ જાય તો પછી એ તમારા શ્વેતાતંત્ર ઉપર અસર કરે અને તમને પછી જે તમે આજે માણસના વિડીયો જોયા એ ટાઈપનું બિહેવિયર થાય અને પછી એનું મોત નીપજે છે। બહુ ઓછા જ કિસ્સામાં એમ કહું તો દુનિયામાં એક બે જ કિસ્સા છે જે રેબિસથી બચી પાયા છે, બાકી તો આમાં મૃત્યુ થનાર એ કન્ફર્મ હોય છે। એટલે આમ જનતાને ખાસ કરીને કોમન પબ્લિક જે આપણા રસ્તે રખડતા કૂતરા છે કે કોઈ હડકાયેલું પ્રાણી છે કૂતરા સિવાયનું, એના સંપર્કમાં આવે કે તમને કરડી જાય અથવા તો એના ખાલી નખ વાગે અથવા તો તમારા કોઈ શરીર ઉપર કંઈ વાગેલાનું નિશાન હોય એના ઉપર ચાટી જાય, એ ટાઈપનું કંઈ પણ બનાવ બને તો તમારે તાત્કાલિક કોઈ પણ સરકારી હોસ્પિટલ, કોર્પોરેશનના સંચાલિત હોસ્પિટલ એમાં પહોંચીને ડૉક્ટરને બતાવીને અને જે પ્રમાણેનું એનું કરડ્યાનું નિશાન હોય કે જે પણ ઘટના હોય એ પ્રમાણેના એના ડોઝ ફિક્સ થયેલા હોય છે અને રેબિસનું વેક્સિન લેવું ખૂબ જ અનિવાર્ય હોય છે। આ વસ્તુને ગંભીરતાથી લેવી, એને અવગણના ના કરો અને ક્યારેક પણ આવું કોઈ બી બનાવ બને તો હોસ્પિટલમાં જઈને રેબિસના અગેન્સ્ટની વેક્સિનેશન લેવી એ ખૂબ જ જરૂરી હોય છે। જો તમે એને અવગણના કરી અને એને ઢીલું મૂકો અને પછી જો એ રોગ પ્રસરી જાય પછી એમાંથી બચવું બહુ મુશ્કેલ હોય છે। તો આપના માધ્યમથી બધા લોકોને અપીલ કરું છું કે કોઈ પણ આવી ઘટના ઘટી હોય તો હોસ્પિટલમાં જાઓ, રેબિસના વેક્સિન લો। પહેલાં શું હતું તો કે ચામડીમાં લેવું પડે, 14 ઇન્જેક્શન લેવા પડે, હવે આખા પ્રોટોકોલ બદલાઈ ગયા છે। હવે ડાયરેક્ટલી સ્કિનમાં આપવામાં આવતો હોય છે, ઇન્ટ્રાડર્મલ ઇન્જેક્શન જેને કહેવાય, અને એનું ડોઝ શેડ્યુલ પણ ફિક્સ થયેલું હોય છે। જે પ્રમાણેની ઇન્જરી હોય એ પ્રમાણેના એના ડોઝ હોય છે, પણ પૂરેપૂરા ડોઝ લેવા એ ખૂબ જ અનિવાર્ય હોય છે। એને જરાય અવગણના ના કરો અને પોતાની જાતને આ રેબિસથી બચાવો। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।